સાબરકાંઠાના પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજમાં વિદ્યાર્થીઓએ મોબાઈલ હાથમાં રાખીને પેપર આપતા હોવાના વિડીયોને લઈને સ્થાનિક કોલેજ સંચાલકે પ્રતિક્રિયા આપી છે। તેમણે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી હોવાનું કહ્યું। એક્સપેરિમેન્ટલ કોલેજના એમએસસીની પરીક્ષા યોજાઈ હતી। આ પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, વાયરલ થયા હતા। એટલું જ નહીં, પરીક્ષામાં સ્થાનિક સંચાલક પણ મોબાઈલ સાથે દેખાતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા। હું કંડક્ટર તરીકે છું, મારા સિનિયરમાં હું છું અને મારા સાઈથી જ બધા વ્યવહારો યુનિવર્સિટીના થતા હોય છે। પરંતુ એક વિદ્યાર્થી રિપીટર હતી, એ પરીક્ષા આપવા આવેલ નથી, એટલે છોકરી જોડેથી નંબર લીધો। મેં કીધું બકા એ ત્રીજો એનો 3rd યર ચાલે છે અને પરીક્ષા આપવા આવી નથી, મોડાસાની છોકરી હતી। એટલે મેં કીધું એનો તું નંબર આપ, તો એ રસ્તામાં રહી ગયું હોય તો અથવા ભૂલી ગયો હોય તો પરીક્ષા આપવા આવી જાય। એના માટે અમે કોલ કર્યો હતો। અમારો કોઈ ઇન્ટેન્સ હોય નહીં। સંસ્થાના સંચાલક તો ફોન ઉપર તો કોઈને જવાબ ક્યાં લખાવાના છે ચાલુ રૂમની અંદર।